ગુજરાતમાં બનેલા પ્રથમ ઈ બાઇકનું લોન્ચિંગ કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ખાતે ઈ બાઇક લોન્ચ કર્યું છે। એવોર ઈ બાઇકનું ભારતમાં નિર્માણ અને વેચાણ કરવામાં આવશે। એવોર ઈ બાઇકના ફાઉન્ડર પ્રિયાંક રાખોડિયાનું નિવેદન, ગુજરાતમાં જ ઈ બાઇક બનાવવામાં આવ્યું છે। બાઇકની રેન્જ 250 કિલોમીટરની છે। સરકારી સબસિડીનો લાભ મળશે। આમાં બાઇકની સાથે જ ચાર્જર ફિટ છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું। ઇલેક્ટ્રિકનું ફર્સ્ટ પ્રોડક્ટ લોન્ચ અમે કરી છે, જે આપણે ગુજરાતની અંદર બનેલી છે। 100% ટેકનોલોજી જે આપણે અહીંયા ડેવલપ કરી છે અને બનાવી છે। હવે જે પ્રોડક્ટ લોન્ચ થવા જઈ રહી છે, જે આપણે નેશનલ લેવલે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે ટૂંક સમયની અંદર આપણે વર્લ્ડ લેવલે પણ આપણી પ્રોડક્ટ અહીંયાથી ગુજરાતથી એક્સપોર્ટ કરવાના છીએ। તો આ વ્હીકલની અંદર આપણે જે ઈવીની અંદર વાત કરીએ તો જે બાઇક અમે બનાવી રહ્યા છે એની જે રેન્જ છે એ 250 કિલોમીટરની અમે રેન્જ આપી રહ્યા છે, જે મોટરસાઇકલની અંદર ફર્સ્ટ છે કે જે આટલી સારી રેન્જ આપી રહ્યા છે।